જનતા પાર્ટી કિસાન મોરચો દર વખતે મહિનાના પહેલા બુધવારે કિસાન સંવાદનો કાર્યક્રમ લઈને આવે છે। આ કાર્યક્રમની અંદર આપણે ખેડૂતલક્ષી અને ખેડૂત માટે ઉપયોગી માહિતી સાથે અવનવા વિષયો સાથે આપણે કિસાન સંવાદ કરતા હોઈએ છીએ। આ વખતે પણ આપણે ખેતી પાકોમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોનું મહત્વ આ વિષય લઈને કિસાન સંવાદ કરવા જઈ રહ્યા છે। મિત્રો, દર વખતે આપણે ઝૂમના માધ્યમથી કિસાન સંવાદ કરતા હોઈએ છીએ। આ વખતે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી કિસાન સંવાદ કાર્યક્રમની શરૂઆત કરી છે। એટલે જે મિત્રો આ કાર્યક્રમમાં જોઈન થયા છે એ બધા જ મિત્રોને હું વિનંતી કરું છું કે ઝડપથી આપ આ શેર બટનને શેર કરશો આ પેજને, જેથી મેક્સિમમ ખેડૂતો સુધી આ એક સારી માહિતીસભર કાર્યક્રમને આપણે પહોંચાડી શકીએ। આ માહિતીમાં આપણને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં બે નિષ્ણાતો આપણી સાથે ઉપસ્થિત છે, જેમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકે ભરતભાઈ દેસાઈ છે। ભરતભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના ઉમરસાડી ગામના વતની છે અને પ્રગતિશીલ ખેડૂત તરીકે આખા જિલ્લામાં એમની એક આગવી છાપ છે। એવા જ આપણી સૌની વચ્ચે કેસી પટેલ સાહેબ ઉપસ્થિત છે, જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટીના માઇક્રોન્યુટન પ્રોજેક્ટના ઓફિસ ઇન્ચાર્જ છે। કેસી પટેલને આ માઇક્રોન્યુટન સબ્જેક્ટની અંદર ખૂબ સારું નોલેજ છે। આ બંને મહાનુભાવો આ વિષયને લઈને આપણને માહિતી આપવાના છે। મિત્રો, આમ પણ જ્યારથી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણા ગુજરાતના ખેડૂતોની જમીનનું પૃથ્થકરણ થાય અને જમીનમાં કયા પોષક તત્વો ઉપલબ્ધ છે એ ખેડૂતો જાણી શકે એના માટે સોઇલ હેલ્થ કાર્ડની એક યોજના બનાવી હતી। અને આ યોજનાને જ્યારે આપણા પ્રદેશના મુખ્યમંત્રી જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા ત્યારે આખા દેશમાં આ યોજનાને ઇમ્પ્લિમેન્ટ કરી, જેથી ખેડૂતોને પોતાના ખેતરમાં પોતાની જમીનમાં કયા પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ ઉપલબ્ધ છે કે જેના માધ્યમથી પોતે ખેડૂત આવનારા સમયમાં કયા પ્રકારના ફર્ટિલાઇઝર, કયા પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી પોતાની ખેતીને વધુ ગુણવત્તાસભર બનાવી શકે, એ પ્રકારનું આયોજન આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે। આ જ વિષયને વધારે ડિટેલમાં આપણે સમજી શકીએ એના માટે આ કિસાન સંવાદનું આયોજન આજે આપણે કરેલું છે। જે મિત્રો લાઈવ થયા છે એ દરેક મિત્રોને હું ફરીથી વિનંતી કરું છું, આપ પોતાના ફેસબુકનું શેર બટનને દબાવશો, જેથી આ પેજ વધુમાં વધુ શેર થાય, જેથી વધુમાં વધુ ખેડૂતો સુધી આ કૃષિ નેટના અને પ્રગતિશીલ ખેડૂતોના માધ્યમથી જે માહિતી મળવાની છે એને મેક્સિમમ ખેડૂતો સુધી આપણે પહોંચાડી શકીએ। ધન્યવાદ। હું ભરતભાઈ દેસાઈ, જે પ્રગતિશીલ ખેડૂત છે, એમને હું વિનંતી કરીશ કે આ સબ્જેક્ટને લઈને, આ વિષયને લઈને ખેડૂતોને માહિતી આપશે। ભરતભાઈ દેસાઈ। હા, હવે શું છે કે આજના જે સેમિનારની અંદર મને બોલવાનો ચાન્સ આપ્યો તે બદલ આયોજકોનો હું ધન્યવાદ માંગુ છું। હવે ખેતી પાકોમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે સૂક્ષ્મ તત્વોનું મહત્વ, આ વિષયનો જેમણે પણ અહીં આજની ચર્ચામાં વિષયનું સિલેક્શન કર્યું છે એમને ખરેખર ધન્યવાદ। આ એક અત્યંત જરૂરિયાતમંદ વિષય છે અને આ વિષયની બાબતની અંદર ખેડૂતો હજુ પણ ઘણા બધા અજાણ છે। એ હિસાબે ફરીથી ધન્યવાદ કે આ વિષય સિલેક્ટ કરવામાં આવ્યો। ગુણવત્તાયુક્ત ઉત્પાદન, ગુણવત્તાનો મતલબ એવો થાય કે તમે જે કોઈ બી વસ્તુ, જે કોઈ બી પાક તમે માનવ શરીરો માટે ખાવા માટે આપણે ઉત્પન્ન કરીએ અથવા તો અન્યનો માટે ઉત્પન્ન થતો હોય તો તેની જે ગુણવત્તા એટલે કે એની અંદર જે પણ બી તત્વો હોવા જોઈએ તે તત્વ અંદર આવી જાય। હવે આ જે તત્વો છે એ અલગ અલગ પાકો માટે અથવા પાકોમાંથી અલગ અલગ હોય છે। જેમ કે મારો વિસ્તાર એ કેરી અને ચીકુનો છે। આજે તમે ચીકુનો જો વિચાર કરો તો ચીકુની અંદર જે કંઈ બી તત્વો આવેલા છે તેમાં પ્રોટીન, મિનરલ, વિટામિન બી, વિટામિન B2, વિટામિન સી અને ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટાશ, આયરન, મેગ્નેશિયમ, સોડિયમ વગેરે તત્વો ચીકુની અંદરથી મળે છે। હવે પ્રશ્ન એ આવે છે કે આ બધા તત્વો ચીકુના ફળમાં આવ્યા ક્યાંથી? તો આપણે દરેક ખેડૂતો, દરેક જણા જાણીએ છીએ કે જે કોઈ બી
છોડો અથવા તો ઝાડો છે એ જમીનમાંથી જ પોતાના તત્વો, પોતાના જરૂરિયાત પ્રમાણે તત્વો લે છે. અને એ સંજોગોની અંદર આપણે જો જોઈએ તો આપણા શરીરને જોઈતા જે તત્વો છે તે આપણને અનાજમાંથી, ફળફળાદી વગેરેમાંથી મળે છે. અને ફળફળાદીની અંદર અથવા તો અનાજની અંદર તે જમીનમાં આવે છે, જમીનમાંથી આવે છે. માટે આપણા જમીનની અંદર આ ઉપયોગી તત્વો રહેવા જરૂરી છે, તો જ આપણને સારી ગુણવત્તાવાળા પ્રોડક્ટ આપણને મળી શકે. આજે સમય એવો આવ્યો છે કે કોરોનાના કારણે જાગૃતિ બી ઘણી છે અને આ તત્વો વ્યવસ્થિત જો ગુણવત્તાવાળા ફળફળાદી અને અનાજ વગેરે હોય તો લોકો એની અપેક્ષા રાખી રહ્યા છે. અને ખરેખર તો ખેડૂત તરીકે આપણે આ ગુણવત્તાવાળા પ્રોડક્ટ જ લોકોને પહોંચે તે પ્રમાણે આપણે એનો ઉત્પાદન કરવું જરૂરી છે. જમીનની અંદર આશરે 60 જેટલા તત્વો આવેલા છે અને આ તત્વોમાંથી ખેતીમાં જે ઉપયોગી તત્વો છે એ લગભગ 17 જેટલા છે. અને આ જે 17 તત્વો છે તેમાંથી મુખ્ય તત્વો જે ગણવામાં આવે છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે, જે વનસ્પતિને વાતાવરણ, પાણી અને હવામાંથી મળે છે. અને આ જે 3 તત્વો છે એ તત્વો લગભગ 95% જેટલા છે. અને આ 95% કુદરતી રીતે આપણે પાણી અને આપીએ હવા વગેરેમાંથી એમને મળતા હોય છે. ત્યાર પછી મહત્વના બીજા મુખ્ય 3 તત્વો છે. તેમાં એક નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ બાબતમાં ખેડૂતોની પાસે ઘણું જ્ઞાન હોય છે. નાઇટ્રોજન આપણને યુરિયા વગેરેમાંથી મળે છે. ફોસ્ફરસ આપણને ડાય વગેરેમાંથી મળે છે. પોટાશ આપણને મ્યુરેટ ઓફ પોટાશમાંથી મળે છે. અને ખાતર સ્વરૂપમાં લગભગ બધા જ ખેડૂતો આ 3 વસ્તુ જરૂરિયાત પ્રમાણે પોતાના ખેતરમાં આપતા જ હોય છે. એના પછીના બીજા ગૌણ તત્વો છે. અને આ જે તત્વો છે એ ગૌણ તત્વોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકનો સમાવેશ થાય છે. હવે આના પછી બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ જે છે કે જે લોહ, જસત, મેંગેનીઝ, તાંબુ, બોરોન, મેલ્બોર્નમ વગેરે સૂક્ષ્મ તત્વો આવેલા હોય છે. હવે આ જે ગૌણ તત્વો અને સૂક્ષ્મ તત્વો મેં કહ્યું તેમ અગાઉ 95% તત્વો અને બાકીના જે છે 4% અને ગૌણ તત્વો અને આ માઇક્રોન્યુટ્રિયન્ટ એ ફક્ત 1% કે એની અંદર પણ હોય છે. પરંતુ એનું મહત્વ એટલું છે કે આપણે જો 100 રૂપિયાની નોટની અંદરથી એકડો કાઢી નાખીએ તો શૂન્યની કોઈ વેલ્યુ નથી. માટે આ 1% જો આપણી જમીનમાં ન હોય અથવા તો જરૂરિયાત પ્રમાણે માઇક્રોન્યુટ્રિયન્ટ આપણી જમીનમાં ન હોય તો બીજા કોઈ તત્વોનો કોઈ મહત્વ રહેતું નથી. માટે ગૌણ તત્વો અને માઇક્રોન્યુટ્રિયન્ટ એ આપણી જમીનમાં હોવા જ જોઈએ કે જેથી આપણા પાકને એ મળે અને ગુણવત્તા પ્રોડક્ટ આપણે મેળવી શકીએ. આ એટલું મહત્વનું છે. આ એટલું તંદુરસ્તી રાખવા માટે આ માઇક્રોન્યુટ્રિયન્ટ આપણી જમીનમાં રહેવા જરૂરી છે. હવે પ્રશ્ન એ આવે છે કે આ માઇક્રોન્યુટ્રિયન્ટ આવે ક્યાંથી? આજથી વર્ષો પહેલા તમે જો જ્યારે જમીન બનેલી ત્યારથી આ તત્વો એની અંદર છે. આપણા વડીલો અથવા તો આગલી પેઢી સામાન્ય રીતે જમીનમાં થતો કચરો, આપણે ત્યાં રાખવામાં આવતા ગાય, ભેંસ વગેરેના મળમૂત્ર, આ બધાને એનું કોમ્પોસ્ટ બનાવી અને જમીનની અંદર આપતા હતા. અને ત્યારે આ જમીનની અંદર આ દરેક માઇક્રોન્યુટ્રિયન્ટ આ આપણા જે કોમ્પોસ્ટ ખાતરમાંથી મળતું હતું. પરંતુ સમય જતાં જ્યારે એની અંદર કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો વધુ ઉત્પાદન લેવા માટે, ત્યારે કેમિકલ ખાતર ખેડૂતો વધારતા ગયા, ઓર્ગેનિક ખાતર ખેડૂતો ઓછા કરતા ગયા. આ સંજોગોની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર ઉત્પાદન વધવાને કારણે માઇક્રોન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સી થવા લાગી. અને આ ડેફિશિયન્સી થવા લાગી ત્યારે એને આપવું તો જરૂરી છે ને. અને એટલા માટે બજારોની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ
અને પેકિંગની અંદર 25 કિલો 50 કિલો 1 કિલો વગેરેની અંદર બજારમાં મળતા થયા અને તેનો ઉપયોગ ખેડૂતો કરવા લાગ્યા. આ એક કેમિકલ જ છે, એને ખાસ ધ્યાનમાં લેવું જરૂરી છે. હવે આપણે દરેક જાણીએ છીએ કે જ્યારે આ ટાઈપના માઇક્રોન્યુટ્રિયન્ટ બનતા હોય ત્યારે એની અંદર ઘણા પદાર્થો એવા પણ આવતા હોય કે જે તમારા જમીનની અંદર જવાથી જમીનને પોલ્યુટેડ પણ બનાવી શકે. માટે આવા માઇક્રોન્યુટ્રિયન્ટના પેકેટ પણ ખરીદતી વખતે સારી અને યોગ્ય કંપનીઓમાંથી જ ખરીદવા કે જેથી એમાં તમને ભેળસેળ ન આવે. આજે ઘણા ખેડૂતો તો આ બાબતમાં જાણતા નથી અને એટલા માટે એ લોકો આવા કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ જમીનમાં આપતા બી નથી અને સરવાળે શું થાય છે કે માઇક્રોન્યુટ્રિયન્ટની ડેફિશિયન્સીના લીધે તેમને પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં ઘણી જ ફરક પડે છે અને એના કારણે ખેડૂતોને તકલીફ ઊભી થાય છે. હવે બીજી એક વાત કહું, માઇક્રોન્યુટ્રિયન્ટ અથવા તો કોઈ બી ન્યુટ્રિયન્ટની વાત કહું તો આપણી જે જમીન છે એની અંદર આપણા ઝાડો આવેલા છે, છોડવા આવેલા છે, એમાંથી આપણે શું વાપરીએ છીએ તો કે એમાંથી ખાવા માટે જે કોઈ બી દાણા આવતા હોય કે ફ્રૂટ આવતું હોય એનો આપણે ઉપયોગ કરતા હોઈએ અને એની અંદર જેટલું માઇક્રોન્યુટ્રિયન્ટ અને બીજું જે ફર્ટિલાઇઝર અંદર આવેલું હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાકીનું બધું એ જમીનની નીચે પાંદડા મારફતે પડી જતું હોય તો ખરેખર જો જોવા જઈએ તો એ પાંદડા અને એ જે નકામો કચરો છે એને જો જમીનની અંદર ભેળવી દેવામાં આવે, ઘણા ખેડૂતો સંજોગો આધીન એને બાળી મૂકે છે અથવા તો એને બીજો કંઈક ઉપયોગ કરતા હોય છે. તો આ જે તત્વો જે છે ને એને ફરીથી જો તમે જમીનની અંદર દબાવી દઈ અથવા તો એનો કોમ્પોસ્ટ ખાતર કરીને જમીનમાં આપી દેવામાં આવે તો આપણી જમીનમાંથી જેટલું આપણે ખાવા માટે લીધું છે એટલું જ આપણને જમીનને ફરીથી આપવાનું થાય. આ એક સીધો અને સાદો આપણે દાખલો આને ગણી શકીએ. તો જેમ તમારું ઉત્પાદન વધે તેમ તમારે એની અંદર ખાતર અને માઇક્રોન્યુટ્રિયન્ટ વધારે આપવાનું થાય. એક ધ્યાનમાં લેવા જેવી વાત છે. આજે પણ આપણે ગુજરાત સરકારની અંદર અને ભારતની અંદર ઓર્ગેનિક ખેતી તેમજ પ્રાકૃતિક ખેતીની બાબતની અંદર ઘણી બધી આપણે ચર્ચાઓ કરીએ છીએ. ઘણા લોકો એનો અમલ પણ કરવામાં આવે છે અને એનો મુખ્ય મુદ્દો એક જ છે કે આ જે કોમ્પોસ્ટ ખાતરો વગેરે બેક્ટેરિયા વગેરે છે એના કારણે જમીનની આપણે સુધારી રહ્યા છે અને જમીન તમારી સુધરેલી હોય તો જ તમને એમાં ગુણવત્તાયુક્ત મળે. હવે કોમ્પોસ્ટ ખાતર તેમજ આ ટાઈપના જે ખાતરો એની અંદર બધા ન્યુટ્રિયન્ટ મળતા જ હોય છે અને એટલા માટે જ વર્ષો પહેલા માઇક્રોન્યુટ્રિયન્ટની કોઈ ચિંતા નહોતી, ખેડૂતોને ખબર જ નહોતી કે માઇક્રોન્યુટ્રિયન્ટ શું છે. હવે પ્રશ્ન આવે છે કે આ માઇક્રોન્યુટ્રિયન્ટ આપણે બજારમાંથી લઈએ છીએ ત્યારે એને કેવી રીતે આપવા? તો માઇક્રોન્યુટ્રિયન્ટની અંદર પણ ઘણા બધા તત્વો હોય છે અને આ એક કેમિસ્ટ્રી એક એવી છે મિનરલ અને બીજા બધાની કે જ્યારે એકબીજાની જોડે ટચમાં આવતા હોય ને ત્યારે એમાં કોઈ કેમિકલ રિએક્શન થાય તો તે પણ તમારી જમીન બગાડે છે. માટે તમારે માઇક્રોન્યુટ્રિયન્ટને હંમેશા કોઈ બી ઓર્ગેનિક ખાતરની સાથે મિક્સ કરી અને આપવું અને તે પણ રિંગ બનાવીને આપવું. શક્ય હોય ત્યાં સુધી એને ડાય અથવા તો એ ટાઈપના ફોસ્ફેટ ખાતરોની સાથે મિક્સ ન કરવું. એનું 100% વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલું છે કે એનું રિએક્શન થઈ અને ન્યુટ્રલાઇઝેશન થઈ જાય છે. આજે ખેડૂતો જ્યારે ખર્ચો કરી રહ્યા છે ત્યારે એનો બેનિફિટ પૂરેપૂરો મળે એ હિસાબે ભલે થોડો સમય જાય, થોડી મજૂરી બી વધારે લાગે, પરંતુ એને કેવી રીતે આપવું એને ખાસ મહત્વ રાખવાની જરૂર છે. ઓર્ગેનિક ખાતર, ત્યાર પછી જમીનનું પોલ્યુશન બાબતમાં મારે ખાસ આજે જણાવવાનું છે કે જમીન એ તમારા બાપ દાદાઓએ તમને વારસામાં આપેલી છે. આ જમીનને સાચવણી કરવાની તમારી જવાબદારી છે. આ જમીનને સાચવવામાં બે વસ્તુ છે, એક તો જમીન અને બીજી વસ્તુ કે જમીનની અંદર રહેલું તળિયું. આજે જમીનનું તળિયું એની અંદર જો તમારે પોષક તત્વો હોય અને એની અંદર જો પોલ્યુશન ન હોય તો જ એ તમને સારામાં સારો ઉત્પાદન અને સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ તમને આપી શકે. હવે વાત એ આવે છે કે આપણે જમીનનું પોલ્યુશન કેવી રીતે થાય છે. તો હું તમને ખરેખર એક કહીશ કે
જો સૌથી વધુ જમીનનું પોલ્યુશન થતું હોય તો એ પાણીના હિસાબે છે. આપણે ખેડૂતો બોરમાંથી પાણી કાઢી અને આડેધડ એને તળાવની જેમ ભરી દેતા હોય છે. ખરેખર એનાથી જમીનના તમારા છિદ્રો પુરાઈ જાય છે, હવા પુરાઈ જાય છે અને એની અંદર જે નકામા તત્વો પાણીમાં આવેલા હોય છે એ તમારી જમીનને બગાડે છે. બીજું કોણ બગાડે? તો કે આડેધડ ખેડૂતો આજે જંતુનાશકોનો દવાનો ઉપયોગ કરે છે. આજે જંતુનાશકો એટલે ખરેખર ઝેર જ છે. માણસો જો એ ઝેર ન લઈ શકતું હોય તો આપણે વનસ્પતિને એ ઝેર આપી રહ્યા છે ને અલ્ટિમેટલી એમાંથી તમે જોશો તો લગભગ 50 થી 60% જંતુનાશકો તમારી જમીન પર પડે છે. અને આ જંતુનાશકો તેમજ બેક્ટેરિયા નાશકો તમારી જમીન પર પડે અને તમારી જમીનને પોલ્યુટ કરે છે. આ જે જમીનનું પોલ્યુશન છે એના કારણે જમીનની અંદર રહેલા બેક્ટેરિયાઓ તેમજ એની અંદર રહેલા જે અન્ય જીવાતો કરોડોના હિસાબે છે અને આને એ નુકસાન કરે છે. અને આ જે બેક્ટેરિયા અને અન્ય જંતુઓ છે એ જ તમારી જમીનમાં રહેલા પોષક તત્વોને એની ઝાડ લઈ શકે તેવા લભ્યમાં ફેરવી અને એની ઝાડને આપે છે. માટે આ બે વસ્તુ ઉપર ખાસ આપણે કંટ્રોલ રાખવાની બહુ જરૂર છે. ત્રીજી એક આઈટમ કહું તો આપણા મગજમાં એક જ છે કે જેમ જમીનને વધારે ખેડવામાં આવે તેમ એની અંદર આપણને વધારે ફાયદો થશે, પણ એવું નથી. એની જરૂરિયાત પ્રમાણે જ એને ખેડવી જરૂરી છે. તમે જેટલી વખત જમીનમાં ટ્રેક્ટર લઈ જશો એટલી વખતે જમીન દબાતી જશે અને જમીન તમારી દબાય અને એ કડક થશે અને કડક થશે એટલે એ જમીન તમારી એની અંદર મૂળિયા જઈ શકશે નહીં અને તંતુમૂળ એ જ એકચ્યુઅલી જમીનમાંથી પોતાને જરૂરી તત્વો મેળવે છે. એટલે જરૂરિયાત પૂરતી જ ખેડ કરવી, જરૂરિયાત પૂરતું જ એને ટ્રેક્ટરને અંદર જવા દો. હવે આટલું કર્યા પછી ખેડૂતોને શું છે કે જે કંઈ બી પાક મળે છે આ પાકની ગુણવત્તા બાબતમાં જો એનું પણ આપણે કોઈ જગ્યાએથી ટેસ્ટિંગ કરાવી લઈએ તો એ ગુણવત્તાનું આપણને સર્ટિફિકેટ મળે અને આ સર્ટિફિકેટના આધારે આપણે આપણો માલ સારી કિંમતમાં વેચી શકીએ. આજે ખેડૂત દિવસે દિવસે નબળો થતો જાય છે અને હું એક પ્રગતિશીલ ખેડૂત તરીકે એટલું જરૂરથી કહીશ કે જરૂરિયાત પ્રમાણેની જ ચીજો આપવી. જરૂરિયાતથી તમે વધારે આપો તો તમારી જમીન બગડે છે, પછી એ પાણી હોય, ખાતર હોય કે પછી તમારા ટ્રેક્ટરની ખેડ હોય. જરૂરિયાતથી વધારે આપો એટલે તમે ખર્ચો વધારે કરો. ખર્ચો વધારે કરવો એ તમારા માટે નુકસાનકારક છે અને પછી જ્યારે ગુણવત્તાવાળો પાક તમારો ન આવતો હોય એટલે તમને કિંમત બી ઓછી મળે. આ હિસાબે તમે જોવા જાઓ તો તમને 30 થી 35% નુકસાન થાય અને ખેતીની અંદર જો 50% પ્રોફિટ થતો હોય તો પછી તમારી પાસે આમાં શું રહ્યું? કંઈ નહીં રહ્યું. અને આના કારણે ખેડૂતો અત્યારે મુસીબતમાં છે અને ખેડૂતો પોતાના પછીના પરિવારને આ બાબતની માહિતી આપતા જ હોય છે અને એટલે એના પછીનો પરિવાર જેને આપણે નવું જનરેશન કહેવામાં આવે છે એ લોકો ખેતીમાં આવતા ડરી રહ્યા છે અથવા તો આવતા નથી. પણ મારું એક ખાસ આ જુવાનિયાઓને જણાવવાનું છે કે તમે ખેતીમાં આવો. તમને આજે નેટ ઉપરથી કે તમે કોન્ટેક્ટ કરીને દરેક માહિતી મેળવી શકો છો અને જરૂરિયાત પૂરતું જ એને આપણી ભાષામાં કહીએ તો ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ કહેવાય. એટલે જરૂરિયાત પૂરતી જ ચીજોનો ઉપયોગ કરવો અને ગુણવત્તા યુક્ત અનાજ કે ફળો બનાવવા. આ એક આજની અને ખેતીમાં નુકસાન છે જ નહીં. એક વસ્તુ સમજી લેજો કે ખેતીમાં નુકસાન જતું જ નથી. જો જાય છે તો તમારી અણઆવડતના કારણે જાય છે. હું આજે વર્ષોથી ખેતી કરી રહ્યો છું અને મેં મારો જે વિસ્તાર છે એ વિસ્તારના માટે ઘણા ખેડૂતોને આ બાબતોની માહિતી આપેલી જ છે. એટલે ખેડૂતોને એક વિનંતી છે કે તમારા પછીનું જે જનરેશન છે એને તમે આની અંદર ધીરે ધીરે જોડો. આને ધીરે ધીરે જોડો. એવું કંઈ નથી કે એટ અ ટાઈમ આવી જાય. અને હવે તો નવો ટ્રેન્ડ છે. મારી પણ જ્યારે ઉંમર 40-50 વર્ષની હતી ત્યારે મારા નોકરી ધંધાની સાથે હું ખેતીમાં જોડાયો હતો. એકલી ખેતી ન પરવડે તો આ એક નવો વિકલ્પ જરૂર છે અને ત્યારે હું ફક્ત શનિ રવિ મારો વિષય આ
ખેતી કરતો હતો, પરંતુ મને એક વસ્તુ એટલી ખબર હતી કે સાયન્ટિસ્ટ લોકો જે કાંઈ બી રિસર્ચ કરી રહ્યા છે એ રિસર્ચના જે કંઈ બી અંશ આપણને સમજ પડે તેટલાનો જો ઉપયોગ કરીએ તો આપણને એનો સારામાં સારો બેનિફિટ મળે, અને મને ખરેખર તેનો ઘણો મોટો લાભ મળ્યો જ છે. જમીનને જો સૌથી વધુથી પ્રદૂષિત કરતી હોય તો એ બોરમાંનું પાણી, અને મહેરબાની કરીને આ બોરનું પાણીમાં આપણે કેવું નુકસાન કરી રહ્યા છે તો એક તો આપણી જમીનને આપણે પાણી ખેંચી લઈ અને જમીન બગાડી રહ્યા છે, ઉપરનું તળિયા પર પાણી આપીને આપણે ઉપરના તળિયાને બગાડી રહ્યા છે, એટલે જરૂરિયાતથી ઉપર જરા બી પાણી આપવું નહીં. અને જ્યાં દરિયા કિનારાનો જગ્યા છે ત્યાં તો જમીનમાંથી સોડિયમ નીકળે જ છે. અને જો તમને એક વસ્તુ કહું તો આજે મનુષ્યને પણ આ સોડિયમ, પોટેશિયમ વગેરેના લીધે ઘણા બધા રોગો થાય છે. હમણાં તમે જોજો તો ઘણાને સોડિયમ ઓછું થઈ ગયું, કોઈકને સોડિયમ વધી ગયું. સોડિયમ ઓછું થઈ ગયું તો એની યાદશક્તિ ચાલી જાય છે, કોમામાં ચાલી જાય છે. અને જો સોડિયમ વધી જાય તો એ તમારી કિડની પર ઇફેક્ટ કરે છે. આવું જ પોટેશ માટે બી છે. તો જો આપણને મનુષ્યને જો આટલું બધું નુકસાન કરતું હોય તો એ ઝાડને ડેફિનેટલી કરવાનું જ છે. માટે દરેક તત્વ જમીનની અંદર તમે હજુ જરા ઓછા આપશો તો ચાલશે, પણ વધારે આપશો તો પૈસા બી જશે અને તમને નુકસાન બી થશે. આ ગંધક, હવે આ ગંધક એ ખરેખર જરૂરિયાતની આઈટમ છે, અને એ ગંધક જો તમારે ખાતરમાં આપવું હોય તો એના માટે આપણે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ અને ડાઈની જગ્યાએ આપણે ગંધકનો સાથે ઉપયોગ કરી અને મ્યુરેટ ઓફ પોટાશ વગેરે લઈ અને આપણે એને આપી શકીએ છીએ. હવે તમને વિચાર આવે કે ભાઈ આમાં ડેફિશિયન્સી કેવી રીતે ખબર પડે, તો એના માટે પણ એના માટે વૈજ્ઞાનિક લોકોએ એક ચાર્ટ બનાવેલો છે, અને એ ચાર્ટ દરેક જગ્યાએ મળે છે. પોષણ તત્વની ઉણપના ચિહ્નો, તો કે બોરોન હોય તો બોરોનમાં શું થાય તો કે એના પાન જાડા થઈ જાય, બરછટ થઈ જાય, અને પાનની ટોચ ધીરે ધીરે બળવા લાગે. લોહ તત્વ ઓછું હોય તો શું થાય તો કે પાનનો પીળા પડવું અને આંતરની શીરાઓનો ભાગ પીળો પડી જાય છે. મેંગેનીઝ ઓછું હોય તો પાન પીળા પડે અને એની શીરા વિન્યાસના રૂપમાં ઘાટી લીલો નસો અને નસો વચ્ચે ભાગ પડી જાય છે. જસત, પાન પીળા પડે, પાન પર કાટ જેવા ડાઘ દેખાય, પાન નાના અને ઝુમખામાં આવે, આંતરગાંઠો ટૂંકી રહે અને વિકાસ રૂંધાય. મેગ્નેશિયમ, શીરા વચ્ચેનો ભાગ રતાશ પડતો, શીરાઓ લીલા રંગની રહે, પાન ખરી પડે, પાન જલ્દી તૂટી જાય. ફોસ્ફરસની જ્યારે ઘટ હોય ત્યારે છોડ બટકો રહે, પાન સાંકડા અને ઊભા રહે, અને વિષમ પરિસ્થિતિમાં કાળા પડતા રાતા ડાઘો એના પર થાય. આવી જ રીતે આપણે કેલ્શિયમમાં જોઈએ તો છોડ લીલો રહે છે, પરંતુ નવા પાન પીળા પડી જાય, પાનની ટોચ કડી આકારની ટોચ અને કિનારીઓ બળી જાય અને અગ્રકલિકાઓનો વિકાસ રૂંધાય. તાંબુ, આંતરશિરાનો ભાગ પીળો પડે, પાન ચીમડાઈ જાય. મોલેબ્ડિનમ, પાન પીળા પડે, લીલા ફિક્કા જણાય. પોટેશિયમ, જૂના પાનના અગ્રભાગની કિનારીથી પાન સફેદ થાય. નાઇટ્રોજન, છોડના નીચેના પાન પીળા પડે અને છોડ બટકો રહે. આ એક જે ટેબલ વૈજ્ઞાનિકોએ બનાવેલું છે એ ટેબલ વોટ્સઅપ ઉપર જે જોઈતું હોય તો મને જણાવજો, હું જરૂરથી તમને આ ટેબલ મોકલી આપીશ. અને મને એવું લાગે છે કે મારી પાસે જે કંઈ બી માહિતીઓ હતી એ મેં આપવાની કોશિશ કરી છે, અને જરૂરથી એનો લાભ ખેડૂતોને મળશે. અસ્તુ. ધન્યવાદ ભરતભાઈ, તમે ખૂબ સરસ માહિતી માઇક્રોન્યુટ્રન્સ લઈને આપી છે અને ખેડૂતોને આ માહિતી ખૂબ ઉપયોગી રહેશે. જે મિત્રો અત્યારે ફેસબુક પેજ ઉપર છે એ દરેક મિત્રોને ફરીથી વિનંતી કરું છું કે આપ શેરના બટન ઉપર જઈને શેર કરશો, જેથી આપના પેજના માધ્યમથી મેક્સિમમ આ માહિતી ખેડૂતો સુધી અને ગામડાના લોકો સુધી પહોંચે. આ રાજ્ય સરકાર પણ આ માઇક્રોન્યુટ્રન અને વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર માટે વિવિધ યોજનાઓ છે, જેની સહાય યોજનાઓ છે. તો હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટના માધ્યમથી આપણે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે એમાં હેક્ટર દીઠ 10,000 રૂપિયા એટલે 1 હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય આપતી હોય છે, અને માઇક્રોન્યુટ્રનમાં એગ્રી બિઝનેસ સેન્ટરમાં 500 રૂપિયા કાપી મૂળ કિંમતમાં રાજ્ય સરકાર 500 રૂપિયાની સહાય દરેક ખેડૂતને આપતી હોય છે. તો દરેક મિત્રોને આ માઇક્રોન્યુટ્રનનો લાભ લેવા માટે વિનંતી છે. આપણી સાથે
કૃષિ વૈજ્ઞાનિક આણંદ કૃષિ યુનિવર્સિટીના કેસી પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કેસી પટેલ સાહેબને કે ખેડૂતોને માઇક્રોન્યુટ્રનની માહિતી આપવા માટે વિનંતી છે. સર્વેને નમસ્કાર, ગુડ મોર્નિંગ. આ વેબિનારના આયોજક કૃષિ મોરચાના પદાધિકારીગણ, અમારી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના પણ અધિકારીગણ, મારા વાલા ખેડૂત મિત્રો, ભાઈઓ બહેનો, આજનો વિષય વિશે ભરતભાઈએ ખૂબ સારી ચર્ચા કરી. ખાસ કરીને ગુણવત્તાસભર પાક ઉત્પાદન લેવા માટે અને આપણે વિવિધ ક્ષેત્રમાં જે કંઈ પાક લઈએ છીએ એ પાકને નું વધુ ઉત્પાદન લેવા માટેના ઘણા બધા પરિબળો છે. એ પૈકી પોષણ વ્યવસ્થા અને એ પણ સમતોલ પોષણ વ્યવસ્થાની જરૂરિયાત છે. આ સમતોલ પોષણ વ્યવસ્થા કેવી રીતે આપણે આપી, અગાઉ ભરતભાઈએ વાત કરી તેમ એના વિવિધ જે આવશ્યક પોષક તત્વો છે, 17 થી 18 આવશ્યક પોષક તત્વોની આપણે એક યા બીજી રીતે જાળવણી કરવાની છે અને છોડને એમાંથી એક પણ આવશ્યક તત્વ ઓછું મળે એટલે કે ઉણપ વર્તાય તો છોડના વૃદ્ધિ વિકાસ પર એક યા બીજી રીતે તરત જ આડી અસર થાય એટલે ઉત્પાદન પર અસર થાય, ઉત્પાદન પર અસર થાય એટલે ગુણવત્તાની પણ અસર થાય. એટલે ખાસ કરીને આપણે જ્યારે આજનો જે વિષય છે ગુણવત્તાસભર પાક ઉત્પાદન લેવાનું છે અને એની અંદર વિવિધ પરિબળો આવરી લઈ અને એમાં પોષણ વ્યવસ્થાને આપણે આજે ખાસ પ્રાધાન્ય આપવાનું છે. તો એ પૈકી જે આવશ્યક પોષક તત્વોનું અગાઉ ચર્ચા કરી તેમ જે મુખ્ય ગૌણ પોષક તત્વોની આપણે એક યા બીજી રીતે કાળજી લેતા આવ્યા છે વર્ષોથી. એને સેન્દ્રિય ખાતરો દ્વારા પૂર્તિ કરી, રાસાયણિક ખાતરો દ્વારા પૂર્તિ કરી અને અનાયાસે સૂક્ષ્મ તત્વોની પૂર્તિ કરતા હતા. પણ સરકારશ્રીના માધ્યમ દ્વારા વિવિધ યુનિવર્સિટીઓ, સંસ્થાઓ અને ખેડૂતોને જાગૃતતા આવે એના માટેના જુદા જુદા માધ્યમ દ્વારા અવેરનેસ આવે કે ભાઈ આ સૂક્ષ્મ તત્વોને અવગણવાની જરૂર નથી. કારણ કે આ સૂક્ષ્મ તત્વો એટલા જ ઉપયોગી છે કે જે મુખ્ય અને ગૌણ છે. એટલે જે સમતોલ પોષણ વ્યવસ્થામાં સૂક્ષ્મ તત્વોની ખૂબ જ અગત્યતા છે, એની આપણે ખૂબ કાળજી રાખવાની છે. તો આજે આપણે એના વિશે થોડું ચર્ચા વિશેષ કરીશું. ભરતભાઈએ ખૂબ સારી વાતો કરી, એમના બહોળા અનુભવનો આપણને લાભ પણ મળ્યો. તો આજે આજના વેબિનારમાં જે આપણે હું તમને અમુક સ્લાઇડો પણ શેર કરીશ કે જે અમારા સંશોધનને આધારિત અમે બનાવેલી છે. તો આ સૂક્ષ્મ તત્વોની આપણે જે વાત કરી કે ભાઈ જમીનમાંથી જે પોષક તત્વો મળે છે, અમુક હવામાંથી મળે છે, અમુક પાણીમાંથી મળે છે. તો આ જે પોષક તત્વો વિવિધ માધ્યમથી છોડને મળે છે, પણ છતાંય જમીનમાં સૂક્ષ્મ તત્વોની ઉણપ વર્તાય છે. તેના ઘણા બધા કારણો હોઈ શકે. એમાં પહેલું આપણે જે ગ્રીન રિવોલ્યુશન આવ્યા પછી જે વધુ પાક ઉત્પાદન આપતી નવી જાતોને આપણે વિકસાવી, તો એ નવી જાતોના કારણે એનું ઉત્પન્ન આપણે વધારતા ગયા અને આજે આપણે દેશ જુઓ તો નિકાસની પરિસ્થિતિ સુધી આવી ગયો. પણ આ જે ઉત્પાદન વધ્યું તો ખરું, પણ સાથે સાથે જમીનમાંથી પણ પોષક તત્વોનો ઉપાડ પણ વધ્યો. બેંક બેલેન્સ જે છે, ખાસ કરીને પોષક તત્વોનું બેંક બેલેન્સ જે જમીનમાં ધીરે ધીરે ઘટવા લાગ્યું. એની આપણે અગાઉ હમણાં વાત કરી તેમ સરકારે પણ ચિંતા કરી અને સોઇલ હેલ્થ કાર્ડનું રાજ્યમાં પહેલાં લોન્ચિંગ કર્યું અને આજે આખા દેશમાં એનો વ્યાપ વધ્યો છે. આજે ખેડૂત એના પોતાના ખેતરની ફર્ટિલિટી એટલે કે એના જે પોષક તત્વોની માત્રા કેટલી છે એ જાણતા થયા છે અને એના આધારે રાસાયણિક ખાતરોની અથવા તો જે કંઈ ખૂટતા પોષક તત્વોની પૂર્તિ કરતા થયા.
બીજું પણ કારણ એ હોઈ શકે કે ભાઈ પિયત પદ્ધતિ વધી, એક સિઝન કરતા 2 સિઝનમાં પાક લેતા થયા, ઘણા વિસ્તારમાં 3 પાક લેતા થયા વર્ષ દરમિયાન. રાસાયણિક ખાતરોનો બહોળો વપરાશ અને સેન્દ્રિય ખાતરોનો ઓછો વપરાશ, આ પણ એક કારણ હોઈ શકે. તો આવા વિવિધ કારણોને લઈને સૂક્ષ્મ તત્વની ઉણપના જે પ્રશ્નો આવી રહ્યા છે એ આપણે ચર્ચા કરવી રહી. ત્યારબાદ જે ગૌણ અને મુખ્ય પોષક તત્વો આપણે જાણીએ છીએ કે ભાઈ એની જરૂરિયાત ખૂબ વધારે છે. આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશની વાત કરીએ તો એ કિલોમાં જરૂરિયાત છે, પણ જે સૂક્ષ્મ તત્વો છે એની મિલીગ્રામ એટલે પીપીએમમાં જરૂરિયાત છે, અલ્પ માત્રામાં જરૂરિયાત છે. એટલે એનું એનાલિસિસ પણ ખૂબ કઠિન છે, એને ખર્ચાળ છે. આવશ્યકતા એની ખૂબ મોડી સાબિત થઈ. અને ખાસ કરીને જ્યારે જમીનમાં કોઈ પણ પ્રકારનું પરિસ્થિતિ બગાડતી જાય, એટલે કે ભાસ્મિક જમીન થાય કે અમ્લીય જમીન થાય, ત્યારે આ સૂક્ષ્મ તત્વોની લભ્યતા પર એક યા બીજી રીતે અસર થતી હોય, છોડને મળવા પાત્ર રહેતું નથી. તો આવા વિવિધ એના ખાસિયતો છે. અને ખાસ કરીને જે આપણે આજે ગુણવત્તાસભર પાક ઉત્પાદનની વાત કરી રહ્યા છીએ, ત્યારે આ સૂક્ષ્મ તત્વો એટલા બધા ઉપયોગી છે છોડને કે એની ગુણવત્તા પર સીધી અસર કરે છે. ખાસ કરીને અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે લો અને મેંગેનીઝ છોડના હરિતકણ એટલે કે ક્લોરોફિલની પ્રક્રિયામાં સીધો રોલ ભજવે છે. જસત એ છોડમાં ઉત્સેચક તરીકે કામ કરે છે. ગંધક પ્રોટીનના બંધારણ વધારવામાં કામ કરે છે. તાંબુ તો અનાજના દાણાનો યોગ્ય વિકાસ થાય તો એની પણ એક કાળજી લે છે. બોરોન છોડના જૈવિક કોષોના બંધારણમાં ભાગ ભજવે છે. અને મોલિબેનમ કે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. તો આ રીતે સૂક્ષ્મ તત્વોનું ગુણવત્તા વધારવામાં, પાકની જે ગુણવત્તા આપણે વધારવાની વાત કરી રહ્યા છીએ, એ ખૂબ જ ઉપયોગી છે. તો એની આપણે ખાસ કાળજી લેવાની છે. આજે આપણે કર્યું છે, સોરી થોડું ડિસ્ટર્બન્સ આવે. સ્લાઇડ શેર કરી છે આપને, મારી સ્લાઇડો પણ આપને હવે દેખાશે. તો અગાઉ મેં વાત કરી તેમ કે સૂક્ષ્મ તત્વો ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે. છોડમાં એ જરૂરી છે, એનું જે માત્રા છે એ જળવાઈ રહે તો એ ગુણવત્તા ચોક્કસપણે વધારશે. હવે આપણે આ ચાર્ટ જોઈ રહ્યા છે કે 1950 પરિસ્થિતિ આપણે આપણી જે જમીનો છે, રાજ્યની અને દેશની જમીનો છે, એમાં નાઇટ્રોજનથી માંડીને જે પોષક તત્વો છે એની ધીરે 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 ઉપાડ વધતો ગયો, જે એક યા બીજા કારણોસર. અને હવે પરિસ્થિતિ એવી આવી રહી છે કે મલ્ટી માઇક્રોન્યુટ્રન્ટ ડેફિશિયન્સી એટલે કે જે માઇક્રોન્યુટ્રન્ટ્સ બધા છે અથવા બીજા પોષક તત્વો છે એની પણ ઉણપ વધવા લાગી. એક કરતાં વધારે પોષક તત્વોની ઉણપ જ્યારે જમીનમાં વર્તાય ત્યારે ઉત્પાદન પર બહુ માઠી અસર થાય. એટલે એ પણ આપણે કાળજી રાખવાની છે. એટલે માટે ખાસ કરીને જ્યારે આપણે જમીન ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે. અને અમારા સૂક્ષ્મ તત્વ યોજના દ્વારા આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ દ્વારા જ્યારે આ જમીનોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે લો, જસત અને બોરોનની ઉણપ વિશેષ વર્તાવા લાગી. એનું 25 થી 40% જેટલું ઉણપ વર્તાઈ. તો આ ઉણપ જે છે એ રાજ્યની વિવિધ તાલુકા લેવલ સુધીની જે જમીનો છે, એટલે ગ્રામ્ય કક્ષા સુધીની જે જમીનોના નમૂનાનું જીપીએસ બેઝ પૃથ્થકરણ કરવામાં આવ્યું. નમૂના લેવામાં આવ્યા અને વિવિધ સૂક્ષ્મ તત્વો જેવા કે જસત, લો, તાંબુ, મેંગેનીઝ અને સાથે સાથે ગૌણ પોષક તત્વો પૈકી લોહનું પણ પૃથ્થકરણ કરવામાં આવ્યું. તો આપ જોઈ શકો છો કે જસતનું જે ઉણપનો જે ટકાવારી છે એ ખૂબ વધતી રહી છે. અને અત્યારે 30 થી 40% જમીનોમાં, રાજ્યની જમીનોમાં જસતની ઉણપ વર્તાઈ રહી છે.
આ જસત તત્વ એટલું બધું ઉપયોગી છે, ખાસ કરીને જમીનના છોડ, જમીનમાં જે આપણે છોડ ઉગાડી રહ્યા છે એના માટે પણ, અને ત્યારબાદ જે પ્રાણી અથવા તો મનુષ્ય એનો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરે છે એનો આપણે આજે છેલ્લા 1.5-2 વર્ષથી જોઈ રહ્યા છે, કોરોનાની મહામારી જે ચાલી રહી છે એમાં જસત એ આપણા શરીરમાં અથવા તો પ્રાણીના શરીરમાં એક ઇમ્યુનિટી ડેવલપ કરે છે, રોગ પ્રતિકારક શક્તિ એ વધારે છે. એટલે ફક્ત છોડમાં નહીં, પ્રાણી અને મનુષ્યમાં પણ એટલો જ ઉપયોગી છે. અને મેડિકલ સાયન્સ દ્વારા એનું વારંવાર એનું આપણા જે ખાદ્યમાં પ્રમાણ વધે એવો ખોરાક આપણે લેવાનું સૂચના આપવામાં આવે છે અથવા ભલામણ કરવામાં આવે છે. તો એ જ રીતે લોહ તત્વ પણ આપણી જમીનોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને જે ઉણપ ઓછી વર્તાઈ રહી છે એનું કારણ કે એમાં જે જમીનના કણો છે, ખાસ કરીને ક્લે કન્ટેન્ટ છે, માટિયાળ કણો છે, થોડા વધારે છે. અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રની જે જમીનોમાં છે તો એ લોહ તત્વની ઉણપ એ પણ થોડી વિશેષ વર્તાઈ રહી છે. એટલા માટે ખાસ કરીને જે સરકારની જે યોજનાઓ છે એમાં લોહયુક્ત એમ કે આટા ફોર્ટિફિકેશન જે કરવામાં આવે છે અને વિવિધ ટેબ્લેટો પણ આપવામાં આવે છે, આ એક કારણ હોઈ શકે. તો આ ગુણવત્તાસભર પાક ઉત્પાદનમાં આ સૂક્ષ્મ તત્વો જમીનમાં જે લભ્યતા છે એ ઓછી વર્તાઈ રહી છે, અને એના કારણે જે પાક ઉત્પાદન થાય છે એમાં પણ એ ઓછું આવી રહ્યું છે. તો એની આપણે એ ક્યાં બીજા કારણોસર પૂર્તિ કરવાની છે. એ જ રીતે જો તો બોરોન એ પણ હવે જસત અને લોહ પછી બોરોનનું 3જો નંબર આવે છે, એની પણ ઉણપ વર્તાઈ રહી છે. અને જે ગૌણ પોષક તત્વો છે એ ખાસ કરીને ગંધક જે તત્વ છે એનું તો પણ વિશેષ એની ડેફિશિયન્સી એવું કહીએ કે ઉણપ આપણી બધી જમીનોમાં વર્તાઈ રહી છે. તો અગાઉ ચર્ચા કરી તેમ ભરતભાઈ એક જે વર્ણન કર્યું હતું એનો આ ફોટોગ્રાફ છે, અને બાજુમાં એ વિવિધ પાકમાં એ પોષક તત્વોની ઉણપ કેવી રીતે પ્રદર્શિત થાય એ એનું વિશ્લેષણ આપ્યું છે. તો આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે એક વસ્તુ ખાસ ધ્યાનવાની છે કે જમીન ચકાસણી તો આપણે કરાવવી જ જરૂરી છે. એના આધારે આપણે કોઈ પણ પાકનું મોંઘું બિયારણ લઈએ અને જમીનમાં એની ચકાસણી વાવણી પહેલાં જો કરાવી લઈએ તો વિવિધ પોષક તત્વોની માત્રા આપણને પહેલેથી ખબર પડી જાય, અને આપણને જે પોષણ વ્યવસ્થા કરવાની છે એ ક્યાં બીજા સોર્સથી. તો એ જ્યારે જમીનમાં જો ફળદ્રુપતા સારી હશે તો ચોક્કસપણે છોડ પણ તંદુરસ્ત ઉગશે, અને ત્યારબાદ જે ઉત્પન્ન થશે એ પણ ગુણવત્તાસભર થશે. તો ઘણીવાર જમીન ચકાસણી કરવાનું કોઈ કારણોસર ભૂલી જાવ અથવા તો રહી ગયું હોય તો આપણે કેવી રીતે ખબર પડે આપણને કે મારી જમીનમાં સૂક્ષ્મ તત્વોની અથવા અન્ય પોષક તત્વોની ઉણપ વર્તાઈ રહી છે. તો છોડ પોતે એક કુદરતી રીતે પોષક તત્વોની ઉણપનું લાક્ષણિક ચિહ્ન દ્વારા પ્રદર્શિત કરે. એ આપણે ઘણીવાર જોયું છે કે છોડ પીળો પડે, તો છોડનું પીળું પડવું એ સામાન્ય રીતે 2-3 પોષક તત્વોની ખામીને લીધે હોય છે. જ્યારે છોડના નીચેના પાન પીળા પડે ત્યારે માનવું કે નાઇટ્રોજનની ઉણપ છે. મધ્ય પાન જે જ્યારે ખાસ કરીને પીળા પડતા હોય છે ત્યારે ગંધક અને એની નસો લીલી રહે, અને મધ્ય ભાગ જ્યારે પીળો પડી જાય ત્યારે લોહ તત્વ. એટલે પીળા પડવાનું અલગ અલગ અવસ્થા છે. એટલે ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન દોરવું કે ઉપરના પાન પીળા પડે ત્યારે યુરિયા નાખવાથી એની ઉણપ નિવારી શકાશે નહીં, આ ખાસ ધ્યાન રાખવું. એટલા માટે ઉણપના ચિહ્નો પણ આપણે વારંવાર એનો અભ્યાસ કરીએ, અને ઊભા પાકમાં કોઈ ઉણપના લાક્ષણિક ચિહ્નો દેખાય તો એનો છંટકાવ દ્વારા અથવા અન્ય પદ્ધતિઓ દ્વારા એનું આપણે નિવારણ કરવાનું છે. તો આ વિવિધ પાકોમાં જ્યારે ઉણપના ચિહ્નો આવે અને આપણને પ્રદર્શિત થાય અને આપણે જાણી શકીએ તો આપણે જે ઉણપની જે અગાઉ ચર્ચા કરી તેમ કે વિવિધ ક્ષેત્રમાં ઇવન આપણી જે જમીન જે છે એમાં લોહ, જસત, બોરોન અથવા તો ગંધકની ઉણપ વર્તાય એવું રિપોર્ટમાં આપણને ખ્યાલ આવે તો ઉણપના આધારે
જમીન ચકાસણીના આધારે આપણે એમાં ખાતરની પૂર્તિ કરવાની છે. તો જમીન ચકાસણીના આધારે જો આપણે ખાતરોની પૂર્તિ કરીશું તો ચોક્કસપણે જમીનની જે બંધારણ છે એમાં કોઈ અળવી અસર નહીં થાય, પોલ્યુશન નહીં થાય. ખાસ અગત્યની વાત એ છે કે રાસાયણિક ખાતરોનો આડેધડ જો ઉપયોગ કરીશું તો ચોક્કસપણે એમાં પ્રદૂષણ થવાની શક્યતાઓ છે. એટલે જમીન ચકાસણીના આધારે જ એ જે જથ્થો રિપોર્ટમાં આપેલો હોય એ રિપોર્ટના આધારે જે જથ્થો નિર્દેશિત કરેલો હોય એટલો જ જથ્થો આપણે પાકને જરૂરિયાત છે એવું માની અને પૂર્તિ કરવાની છે. તો ખાસ કરીને વિવિધ ખાતરો દ્વારા ખાસ કરીને લોની વાત કરું તો લો એક ફેરસ સલ્ફેટના એક રાસાયણિક ખાતર દ્વારા અથવા તો સેન્દ્રિય ખાતરો કમ્પોસ્ટ છે કે વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર છે, વિવિધ બીજા અન્ય કુદરતી સ્ત્રોત છે એના દ્વારા પણ આપી શકાય. પણ એ જે કુદરતી બધા જે સ્ત્રોત છે એમાં માત્રા ઓછી હોય છે. એટલે ખાસ કરીને જ્યારે આપણે ઉણપ લોની ઉણપ વર્તાય અને એ પણ ખાસ કરીને 2.5 અથવા 4.5 કરતાં ઓછી હોય તો 50 કિલો ફેરસ સલ્ફેટ પ્રતિ હેક્ટર 3 વર્ષે એકવાર આપવાનું છે. દર વર્ષે આપવું હોય તો 15 કિલો આપવાનું છે. પણ જો આપણે જમીન ચકાસણી કરાવવાનું રહી ગયું હોય અને ઊભા પાકમાં જો લો તત્વની ઉણપ આપણને દેખાઈ હોય અથવા આપણે એને પારખી શક્યા હોય તો આપણે એનો છંટકાવ કરવાનો છે. તો છંટકાવ કરવા માટે ખૂબ કાળજી રાખવાની છે કે એનું સાંદ્રતા વધી ન જાય, છોડ ઉપર કોઈ બર્નિંગ ઇફેક્ટ ના આવે. એટલા માટે 0.5% ફેરસ સલ્ફેટનું દ્રાવણ બનાવી અને ચૂનાના નેતરિયા પાણીનો અગાઉથી આગલા દિવસે ચૂનાના જે નેતરિયું પલળેલો હોય એમાંથી 0.25%નું જે દ્રાવણ એ અંદર ઉમેરી અને એને ન્યુટ્રલાઇઝ કરીને ત્યારબાદ જો છંટકાવ કરવામાં આવે તો ફેરસ સલ્ફેટ દ્વારા એના છંટકાવથી જે લો તત્વની ઉણપ છે ઊભા પાકમાં એ આપણે નિવારી શકીશું. આ રીતે જસત તત્વનું પણ જો આપણી જમીનમાં ખામી હોય તો 25 કિલો ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટર 3 વર્ષે એકવાર એની પૂર્તિ કરવાની છે. અથવા તો છંટકાવ કરવો હોય તો 0.5%નું ઝીંક સલ્ફેટનું ફેરસ દ્રાવણ બનાવી ત્યારબાદ એને ન્યુટ્રલાઇઝ કરવાનું છે ચૂનાના દ્રાવણથી. એ રીતે ઊભા પાકમાં પણ નિયંત્રણ કરી શકાય. અને જો બોરોન જે છે એ બોરેક્સ અથવા બોરિક એસિડના રાસાયણિક ખાતરો દ્વારા એનું પૂર્તિ કરી શકાય. એ ખૂબ જ અલ્પ માત્રામાં જરૂરિયાત છે, 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. તો એની પણ આપણે કાળજી લેવાની છે. અને ગંધકયુક્ત જે ખાતરો છે એ ગંધકની જ્યારે ઉણપ વર્તાય ત્યારે 30-20 કિલો પ્રતિ હેક્ટર એની કોઈ પણ જે ખાસ કરીને જીપ્સમ દ્વારા આપણે જો એનો અને બીજા અન્ય ગંધકયુક્ત ખાતરો દ્વારા જો પૂર્તિ કરવામાં આવે તો ચોક્કસપણે આપણને પાક ઉત્પાદનમાં ફાયદો થશે. તો હવે આજે સરકાર પણ વિચારી રહી છે કે ખેડૂત મિત્રોનું પાક ઉત્પાદન વધે પણ ઓછા ખર્ચની પદ્ધતિઓ અપનાવીને વધુ પાક ઉત્પાદન લે તો નફાનું ધોરણ વધે. આવી પણ આપણે જ્યારે પદ્ધતિઓ અપનાવીએ ત્યારે ચોક્કસપણે ખર્ચ ઘટે અને આવક વધે. ત્યારે ઊભા પાકમાં છંટકાવની મેં અગાઉ વાત કરી તેમ તે 0.5%ના દ્રાવણ બનાવી અને જે તે પોષક તત્વોની ઉણપનું નિવારણ કરવાનું છે. ત્યારબાદ છાણિયા ખાતરને હવે છાણિયા ખાતરની ઉપલબ્ધતા ઘણી ઓછી થવા લાગી છે. તો આ સંજોગોમાં આપણી પાસે જ્યારે ઓછા જથ્થાવાળું છાણિયું ખાતર હોય ત્યારે એને આપણે એનરીચ કરીએ. એટલા માટે ખાસ કરીને 500 કિલોગ્રામ એટલે અડધો ટન જો છાણિયું ખાતર આપણી પાસે ઉપલબ્ધ હોય તો 2.5 કિલોગ્રામ એટલે 2.5 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ મિશ્રણ કરી અને એને 25 થી 30 દિવસ એને ઢાંકી રાખીએ. સમયાંતરે પાણીનો છંટકાવ કરીએ જેથી ભેજ જળવાઈ રહે. અને 30 દિવસ બાદ 1 મહિના બાદ આ એનરીચ થયેલું જે આપણે સૂક્ષ્મ તત્વો યુક્ત એનરીચ થયેલું ખાતર જે છે એની આપણે ખેતરમાં પૂર્તિ કરીએ તો પણ ખૂબ સારો ફાયદો થશે. બીજ માવજત અત્યાર સુધી આપણે જે બીજ માવજત કરતા હતા એ ફંગીસાઇડ અને બીજા રોગ નિયંત્રણો કરવા માટે કરતા હતા. પણ હવે પાયામાંથી જ્યારે આપણે વાવણી કરીએ એ સમયે જો સૂક્ષ્મ તત્વોનું આવરણ બીજ ઉપર જો ચડાવવામાં આવે તો ખૂબ જ જ્યારે સુરણ થાય
ત્યારે સ્ફુરણ થાય એટલે કે જર્મિનેશન થાય ત્યારે જે સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત છે છોડને એ મળશે અને એ પાયામાંથી જર્મિનેશનથી જ એને પોષક તત્વોનું જે મળવું જોઈએ એ મળી જશે. અને ખાસ કરીને ફર્ટિગેશન જે પદ્ધતિ છે, આપણે પિયત તો કરીએ છીએ, એટલે આપણે જે ટીપે ટીપે પદ્ધતિ જે છે એ એમાં પણ આપણે ફર્ટિગેશન દ્વારા આ સૂક્ષ્મ તત્વયુક્ત ખાતરોની પૂર્તિ કરીએ તો ઓછા ખાતરે સારું વધુ પાક ઉત્પાદન મેળવી શકાય. એ જ રીતે હવે મેં અગાઉ એક ચાર્ટ બતાવ્યો હતો, એમાં મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સીની વાત કરી હતી. એમાં એક કરતાં વધારે જ્યારે પોષક સૂક્ષ્મ તત્વોની ઉણપ છોડમાં વર્તાય ત્યારે શું કરવું? ત્યારે બધા જે આપણા રાસાયણિક ખાતરો અથવા તો અન્ય ખાતરોની જે સ્ત્રોત છે તો ઇન્ડિવિજ્યુઅલ આપણે છાંટી તો ન શકીએ. એટલા માટે ગુજરાત રાજ્ય દ્વારા એના સરકાર માન્ય જે આપણે મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડના જે માન્ય કરેલા છે અને આ સૂક્ષ્મ તત્વયુક્ત જે મિશ્રણ છે એ ગ્રેડનો આપણે ઉપયોગ કરીએ. આ ગ્રેડ જે છે એ છંટકાવના 1, 2, 3 અને 4 ગ્રેડ છે, એના નંબર આપેલા છે. અને એ જે ગ્રેડ 1 છે એ સામાન્ય ગ્રેડ કહેવાય કે કોઈ પણ સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય કે ન હોય એને તમે સામાન્ય રીતે છાંટી શકો. પણ ગ્રેડ 2 છે એ લોહની ઉણપ તમને વર્તાય દેખાય તો છંટકાવ કરવાનો છે. ગ્રેડ 3 છે જસતની ઉણપ વર્તાય તો છંટકાવ કરવાનો છે. અને 4 નંબર છે એને લો અને જસત બંનેનું ઉણપનો તમને જાણ થાય તો એ છંટકાવ સિલેક્ટ કરવાનો છે. અને જમીનમાં આપવાનું ત્યારે આપણે જે પાયાના ખાતરો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એ ખાતરની પૂર્તિ કર્યા પછી જો સામાન્ય ગ્રેડ એટલે કે 5 નંબરનો ગ્રેડ છે જે સોઇલ એપ્લિકેશન માટેનો ગ્રેડ છે એનો આપણે 20 કિલો પ્રતિ હેક્ટર આપણે પૂર્તિ કરી શકીએ. તો આ રીતે અમારે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પાકો પર પણ એનું અમે ટેસ્ટ કર્યો અને જુદી જુદી અવસ્થાએ જ્યારે આપણે ક્રિટિકલ સ્ટેજ બધા જે અલગ અલગ પાકના હોય છે એ 2 થી 3 છંટકાવ કરવામાં જો આવે તો અલગ અલગ પાકમાં એનું ખૂબ સારું પાક ઉત્પાદન જોવા મળેલું છે. એ પણ અમે જે વૈજ્ઞાનિક જે ઢબથી જે એના અખતરા કરવામાં આવે એમાંથી ખૂબ સારા પરિણામો મળ્યા છે. આ રીતે આપણે જોઈએ તો આ અમારા જે પરિણામો છે એનું પ્રદર્શિત કરી રહ્યો છું કે ઘઉં, બાજરી, મકાઈ, ડાંગર વિવિધ પાકોમાં અમને ખૂબ સારું ઉત્પાદન મળ્યું છે. તો આ રીતે આપણે મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ જે ડેફિશિયન્સી છે એનું નિવારણ કરી શકીએ, એક કરતાં વધારે ઉણપ નિવારી શકીએ. અને ખાસ કરીને આપણે જ્યારે જમીન, છોડ, પ્રાણી અને માનવની જે સાંકળ છે એ સાંકળને આપણે આજે ખૂબ સેફ રાખવાની છે. એમાં પણ સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ જળવાઈ રહે, ગુણવત્તાસભર પાક ઉત્પાદન મેળવી અને માનવ સ્વાસ્થ્ય પર આપણે જ્યારે ચિંતા કરી રહ્યા છીએ ત્યારે આ મેં સ્લાઇડમાં બતાવ્યું છે તમને કે ડાબી બાજુ જે છે કે સૂક્ષ્મ તત્વની ઉણપવાળી જમીન છે અને બાજુમાં જે જમીન છે એ સારી જમીન છે કે જેમાં સૂક્ષ્મ તત્વો પૂરતા પ્રમાણમાં. તો આપ જોઈ શકો છો કે ખૂબ સારો છોડ થયો, એનું સુરણ સારું થયું, ત્યારબાદ જે કંઈક ઉત્પાદન થયું એ પણ સારું થયું, એમાં પણ એમાં જે સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ સારું જોવા મળ્યું. ત્યારબાદ એ જે કંઈક પાક ઉત્પાદન થયું, જે કંઈ ઉત્પન્ન થયું, ખાદ્ય પદાર્થ થયા, એનો પ્રાણી અથવા તો માનવ દ્વારા આહારમાં લેવામાં આવ્યો તો એની પણ તંદુરસ્તી સારી દેખાય છે. પણ આપણે જોઈ શકો છો કે જ્યારે ઉણપવાળી જમીનમાં જે કોઈ છોડ ઉગાડેલા હોય એનું ઉત્પન્ન જે થાય એમાં પણ માત્રા ઓછી હોય. એનો જે ઓછી માત્રાવાળો જ્યારે સૂક્ષ્મ તત્વો જો પ્રાણી અથવા માનવ આહારમાં ઉપયોગ થાય તો એ પણ નબળું રહે છે. આના કારણે જે આપણી ઇમ્યુનિટી છે એ એના પર પણ અસર થાય છે. તો આ રીતે જમીનમાં ખાસ કરીને જસત અથવા તો સૂક્ષ્મ તત્વોની માત્રા જળવાઈ રહે એના માટે આપણે ખાસ વિશેષ ધ્યાન આપવાનું છે. જમીન ચકાસણીનો વિશેષ ભાર આપવાનો છે. અને હવે જે નવા સંશોધનો હવે આવી રહ્યા છે એ બાયોફોર્ટિફિકેશન પર આવી રહ્યા છે કે જે વિવિધ જાતો જે વિકસી રહી છે અત્યારે જે ખાદ્ય પદાર્થની જે પાકો છે બધા તેની જે વિવિધ જાતો વિકસી રહી છે એમાં જમીનમાંથી જ એ પોતાનું એવું શક્તિ ડેવલપ કરશે
કે જે મૂળ દ્વારા એનો સારામાં સારું જસત અથવા લોહ અથવા અન્ય સૂક્ષ્મ તત્વોનો ઉપાડ કરશે અને એમાંથી જે કંઈક દાણા અથવા તો અનાજ ઉત્પન્ન થશે એમાં પણ સૂક્ષ્મ તત્વોની માત્રા વધુ હશે અને એવો ખોરાક હવે આવનાર વર્ષોમાં આવી રહ્યો છે બાયોફોર્ટિફિકેશનના સંશોધનના આધારિત. તો આ રીતે આ એક સ્લાઇડમાં હું બતાવી રહ્યો છું કે ભાઈ આપણે દરરોજની જે જરૂરિયાત છે ખાસ કરીને સૂક્ષ્મ તત્વોની તો 10 મિલીગ્રામ જે છે એ જરૂરિયાત છે, આયરનની 12 મિલીગ્રામ છે. તો આ જે મિલીગ્રામ એટલે પીપીએમમાં જે જરૂરિયાત છે એ આપણા શરીરને મળી રહે એવા આપણે પ્રયત્નો કરવાના છે. તો એના નિવારણની વાતો કરી કે કેટલો ડોઝ આપવો, શું કરવું. તો ખાસ કરીને જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સૂક્ષ્મ તત્વ ખાતરો કયા કયા એની પણ જાણકારી મેળવવી પડે. તો વિવિધ સેન્દ્રિય ખાતરો છે અને એમાં પણ ખૂબ વિપુલ પ્રમાણમાં તમે આપ જોઈ શકે છાણિયા ખાતરમાં 5000 થી 15000 પીપીએમ જેટલા લો આવેલું છે. એ જ રીતે વર્મી કમ્પોસ્ટ, દિવેલીનો ખોળ. તો આપણે અત્યારે હાલ જ્યારે પ્રાકૃતિક અને સજીવ ખેતીની આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ પણ એક ખૂબ સારો સ્ત્રોત છે. અને સાથે સાથે જ્યારે રાસાયણિક ખાતરોની પસંદગી કરવામાં આવે ત્યારે લોહયુક્ત ખાતરો કે જસયુક્ત ખાતરો જે ફેરસ સલ્ફેટ છે, એડીટી આયર્ન છે અથવા EDDHA છે, એચિલેટેડ બધા રાસાયણિક ખાતરો છે. એ જ રીતે ઝીંક સલ્ફેટ જસત માટે છે, બોરોન માટે બોરોન અને બોરેક્સ અને બોરિક એસિડ છે. ગંધકયુક્ત ખાતરો માટે જુદા જુદા ગંધકયુક્ત ખાતરો છે, એમ્યુનિયમ સલ્ફેટ, જીપ્સમ, ફોસ્ફોજીપ્સમ, એલિમેન્ટલ સલ્ફર, ઇવન સિંગલ સુપર ફોસ્ફેટ પણ એની અંદર પણ 11 થી 12% ગંધક આવેલું છે. તો આ રીતે આપણે જુદા જુદા માધ્યમ દ્વારા અથવા તો સ્ત્રોત દ્વારા આપણે રાસાયણિક ખાતરોની પૂર્તિ કરવાની છે. પણ એ પણ ખાસ કરીને વિશેષ આપણે હું ભાર મૂકું છું કે જમીન ચકાસણી કરાવો, તમારી જમીનની અંદર માત્રા કેટલી છે એની પણ આપણે જાણવી, એનું નોલેજ લો અને એના આધારે ખાસ કરીને પ્રદૂષણ ન થાય એનું પણ આપણે આજે કાળજી લેવાની છે. તો અંતમાં એટલું કહી શકું કે ઓછા સમયમાં ઓછા વિસ્તાર અને ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાસભર પાક ઉત્પાદન મેળવવા માટે સમતોલ પોષણ વ્યવસ્થા ખૂબ જરૂરી છે. એટલા માટે રાસાયણિક, સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરોનો સપ્રમાણ ઉપયોગ કરીએ અને આ પોષક તત્વોનો ઉપયોગ કરવાથી ખાસ કરીને સૂક્ષ્મ પોષક તત્વો તો ગુણવત્તાસભર પાક ઉત્પાદન મળશે, આવકમાં પણ વધારો થશે અને જે કંઈક આપણે સૂક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી જમીનમાં પૂર્તિ કરીએ અથવા છંટકાવ દ્વારા અથવા બીજ માવજત અથવા ગમે તે જે ઓછા ખર્ચવાળી પદ્ધતિથી કે જે કંઈ આપણે અન્ન ઉત્પાદન મેળવ્યું એમાં પણ આ સૂક્ષ્મ તત્વોની માત્રા પણ વધશે, માનવનું સ્વાસ્થ્ય પણ સારું થશે, પ્રાણીનું પણ સ્વાસ્થ્ય સારું થશે અને સુચારું આપણે અન્ન પૂરું પાડી શકીશું. એ મારી સર્વેને જાણકારી અસ્તુ. ધન્યવાદ કેસી પટેલ સાહેબ. ધન્યવાદ કેસી પટેલ સાહેબ. હા, થેન્ક યુ. હવે ખૂબ સરસ માહિતી આપી. આવનારા સમયમાં ખેડૂત પોતાની ખેતીમાંથી વધુ આવક મેળવી શકે એના માટે ખેડૂત આવનારા સમયમાં મણમાં પોતાનો માલ ના વેચે પરંતુ કિલોગ્રામમાં પોતાનો માલ વેચે તો ખેડૂત પોતાની ખેતીને વધારે આવક અથવા નફો કરતી કરી શકશે. અને જ્યારે ખેડૂતે કિલોમાં જ્યારે પોતાનું ઉત્પાદન વેચવું હશે ત્યારે આ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ પોતાની ખેતીમાં એડ કરવા પડશે, જેના કારણે આવનારા સમયમાં બજારમાં એ ટકી શકશે. કારણ કે ખેતીને હવે બજારમાં લઈ જવી હશે, એક્સપોર્ટના માર્કેટમાં લઈ જવી હશે, ત્યારે આ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સનું ખૂબ મોટું મહત્વ રહેવાનું છે. તો આ માહિતી ખૂબ સરસ રીતે આપણને ભરતભાઈ અને કેસી પટેલે આપી છે. તો બંને પ્રગતિશીલ ખેડૂત અને વૈજ્ઞાનિકનો ખૂબ ખૂબ કિસાન મોરચા વતી હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવનારા સમયમાં આ જ પ્રકારના અવનવા વિષયો સાથે ખેડૂત અને ખેતી માટે ખૂબ મોટો ફાયદો થાય એટલા માટે આ ફેસબુક માધ્યમથી આપણે કિસાન સંવાદમાં દર મહિનાના પહેલા બુધવારે આ જ રીતે મળવાના છે, અવનવા વિષયો સાથે મળવાના છે. તો બધા જ ખેડૂતોને વિનંતી કરું છું કે દર મહિનાના પહેલા બુધવારે કિસાન સંવાદમાં જોડાય અને આ કાર્યક્રમના માધ્યમથી આપણી ખેતીને વધારે ગુણવત્તાસભર, વધારે પ્રોફિટેબલ બનાવવા માટે પ્રયત્ન કરીએ. બધાએ ખેડૂતોને રામ રામ.
Thank you.